વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડનું નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોના ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલા 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું, અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘા મૂલ્યે આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો। દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે। 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલ ના રોડ મેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે। રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ છે। ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસ લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે। નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે। તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ જ લેન હાઈવેની મંજૂરી આપી છે, જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે। કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને 1400 કરોડ 26 લાખ મળ્યા છે। આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે। અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે। નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે। 247 કરોડના ખર્ચે જિલ્લામાં 4 શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે। વધુમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે। બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે। વિશ્વની સૌપ્રથમ કાઉન્ટંગ મોબિલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે। દેશમાં 23.60 મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ। જિલ્લો આજે શૈક્ષણિક રીતે સક્ષમ બની રહ્યો છે। રાજ્યમાં સૌથી વધુ ગીધ બનાસકાંઠામાં છે, જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે। અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન અને સીડ બોલથી સારા પરિણામ મળી રહ્યા છે। જળ સંચય સમયની માંગ છે। જળ બચાવવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ તેમજ જમીનને બચાવવા ઝેરમુક્ત ખેતી અપનાવવાના અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, અગ્રણી ગોવનભાઈ રબારી, પદાધિકારીઓની અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, GRD હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 ડીસા બનાસકાંઠા। સ્વતંત્ર દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો। આજે સમય છે દેશ માટે જીવવાનો। આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ, મારા માટે મારા દેશ માટે જીવીશ એવો સંકલ્પ કરીએ। પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।